મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 15 નવેમ્બરના રોજ સેન્ટ કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલે શાળા ખાતે વિદ્યાર્થી અને અધ્યાપિકા સમક્ષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વંદે માતરમના 150મા વર્ષગાંઠની ઉજવણી કરી। કાર્યક્રમની શરૂઆત એક ઉર્જાસભર આહ્વાનથી થઈ। વંદે માતરમ આ માત્ર ગીત નથી, આ ભારત માતાની આત્માની પુકાર છે। આ ઉજવણીમાં માનનીય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા। શ્રી વિજય પંચાલ, પ્રેસિડેન્ટ, સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશન; શ્રી દીપક ગુંજાલ, રિટાયર્ડ ચીફ ફાયર ઓફિસર; ડોક્ટર પ્રસોબ સૈની, પ્રેસિડેન્ટ, EPF ફેડરેશન અને સિનિયર એડવોકેટ, વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર; શ્રી વંજારા, DO ઓફિસ; શ્રીમતી ચારમીલાલ; શ્રી ધર્મેશ ઠાકુર, સરપંચ ચાપડગામ, તેમજ સ્કૂલની માનનીય ફાઉન્ડર ડિરેક્ટર શ્રીમતી રાધિકા ટંડન અને પ્રિન્સિપાલ શ્રીમતી નમિતા આનંદ। સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌપ્રથમ આત્માને સ્પર્શતી ઓર્કેસ્ટ્રા રજૂઆત થઈ। ત્યારબાદ વિદ્યાર્થીઓએ શાસ્ત્રીય સૌંદર્ય અને આધુનિક ઉર્જાને જોડતી ફ્યુઝન ડાન્સની પ્રસ્તુતિ આપી। વિદ્યાર્થીઓએ માનવ રચના દ્વારા વંદે માતરમ 150 યર શબ્દોનું અદ્ભુત દ્રશ્ય સર્જ્યું। શિક્ષકોએ ભારતીય તિરંગાનું જીવંત નિર્માણ કર્યું। ગ્રેડ 4ના વિદ્યાર્થીના સર્જનાત્મક કાર્ય, જેમણે રૂબિક્સ ક્યુબ પર ભારતીય ધ્વજ રચ્યો। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો મિની મેરેથોનનું ફ્લેગ ઓફ, જે માનનીય મહેમાનો દ્વારા સ્કૂલના મુખ્ય દ્વારેથી કરવામાં આવ્યું। રિપોર્ટર ડોક્ટર સૈની, BHTV ન્યૂઝ।